દાખલા નંબર 21. વીસ દાખલા સુધી ગઈકાલે આપણે કર્યું હતું. 21 થી આજે રિવિઝન કરીએ છીએ. એકવીસમાં દાખલામાં 2 દાખલા છે. અને એમાં એનો પહેલો દાખલો, જો રકમમાં ધ્યાન x + y બરાબર -4 હોય તો પછી એક રકમ આપી છે અને એની કિંમત શોધો. છે કોયડા ટાઈપ પ્રશ્ન, પણ આવે છે તો અવયવ જ. અતિ અગત્યનું જો કોઈ વસ્તુ હોય તો 9મા ધોરણમાં અવયવ છે. આ એક જ પ્રકરણ આપણે મોટામાં મોટું છે, એના સિવાયનું કોઈ પણ પ્રકરણ એટલું મોટું નથી. બીજું પ્રકરણ રીત પણ જાજી અને દાખલાઓ પણ જાજા છે. એમાં ખાસ કરીને અવયવ. અત્યારે અવયવ આવડી ગયા તો ધોરણ 10 ની અંદર તમને કામ લાગવાનું છે. જોઈએ આ દાખલામાં શું કહેવા માંગે છે. તમારી પાસે છે x + y બરાબર -4. પછી એક રકમ આપી છે x નો ઘન + y નો ઘન -12xy અને +64. પેલા ઉપરનું જે આપ્યું છે ને એ ભૂલી જાય. પેલા આના અવયવ પાડવાના છે. આ 4 પદ વાળા અવયવ છે. એક પેજ આગળ બધા ફેરવો. જો 4 પદ વાળા અવયવ છે. 16મો દાખલો અને 14મો દાખલો. 14 અને 16 બે દાખલામાં 4 પદ છે. બરાબર, ત્યાં અવયવ પાડો એવું કીધું છે. અને બે આમ સેમ જેવા છે. આમ જો આમ જાજો ફેર નથી. ઓળખવા માટેની જે તે દાખલા વખતે આપણે કીધેલી હતી. આપને કેમ ખ્યાલ આવે કે આ 14મા દાખલા પ્રમાણે થશે કે 16મા દાખલા પ્રમાણે થશે? આ દાખલો કયા પ્રમાણે થશે? બોલ બેટા. એક પદમાં -1 કા ત્રણે પદમાં -1 16મા દાખલા પ્રમાણે. એટલે આ એ રીતે થાય. ચલો બીજા કોઈ. ઓકે, હવે આમ દેખાય 14મા દાખલા જેવું. 14મા દાખલામાં 16મા દાખલામાં ફેર શું? 14મા દાખલામાં 4 પદ, 2 પદનું જ ઘનમૂળ નીકળતું હોય. 14મો દાખલો તમારે એમાં ખુલ્લો હશે, જોવો તમે. 2 પદનું જ ઘનમૂળ નીકળતું હશે. 16મા દાખલામાં 4 પદ, 3 પદનું ઘનમૂળ નીકળતું હોય છે. અને છોકરી બોલી એની જેમ કા એક પદમાં માઇનસ હોય કા 3 પદમાં માઇનસ હોય. બધા પ્લસ નહીં હોય, 2 માઇનસ નહીં હોય. કા એક પદ માઇનસ ને કા 3 પદ માઇનસ હશે. તો 4 પદ તો છે જ, 3 પદનું ઘનમૂળ નીકળે એવું લાગે છે તમને? એવું લાગે છે? જે ઘનમૂળ નીકળે છે પેલા 2 લાગે છે, અહીં ત્રીજો કે એ પદ અહીંયા છે. તો આ પદને આપણે ગોઠવવાનું છે, એને ત્રીજા પદે લઈ લેવાનું છે. એટલે આ રીતના સ્ટેપ થશે. બરાબર, x નો ઘન + y નો ઘન +64 -12xy. ચાલો પદ ગોઠવાઈ ગયા. હવે આપણે પ્રથમ 3 પદનું ઘનમૂળ નીકળે છે એટલે કાઢવાનું. x નો ઘન એનું ઘનમૂળ x કૌંસ ઉપર ઘન, y નો ઘન એનું ઘનમૂળ y કૌંસ ઉપર ઘન, 64 નું ઘનમૂળ 8 કૌંસ ઉપર ઘન. અહીંયા ફરજિયાત માઇનસ. પછી આપણે કરતા હતા 3 નિયમના, પેલું બીજું ત્રીજો ગુણાકાર x ગુણ્યા 8 નથી 4. ઓકે, 4 નો ઘન x ગુણ્યા y અને એને ગુણ્યા 4. 3 4 12 x આવી ગઈ. જો અહીં મેં ભૂલ કરી હોત અને અહીં લખ્યું તો મને પકડાઈ જાત ને, ગુણાકાર થાત નહીં. આપણે ખ્યાલ આવી જ જાય કે અહીંયા આપણે કીધે ખોટું થાય છે. આ પહેલું સ્ટેપ ક્લિયર પેલા બધા માટે. હવે બીજું સ્ટેપ. આ બરાબર, પેલા કૌંસમાં 3 x + y + 4. બીજા કૌંસમાં પ્રથમ પદનો વર્ગ પ્લસ બીજા પદનો વર્ગ પ્લસ ત્રીજા પદનો વર્ગ. 4 નો વર્ગ 16 થાય.
માઇનસ ફરજિયાત પેલું પદ બીજું પદ, માઇનસ ફરજિયાત બીજું પદ ત્રીજું પદ, માઇનસ ફરજિયાત ત્રીજું પદ પેલું પદ. જોઈ લો પેલા મેં શું કર્યું છે. માઇનસ પેલું બીજું, માઇનસ બીજું ત્રીજું, માઇનસ ત્રીજું પેલું. રેડી? આમ જોવા જાય તો જો 16મો દાખલો તો અહીંયા દાખલો પૂરો. 16મા દાખલામાં અહીંયા સુધી છે, અહીં પૂરો. પણ હવે આ દાખલામાં એવું કીધું છે, જે પેલા x પ્લસ વાય એની જગ્યાએ શું મૂકી શકાય? -4. આ x પ્લસ વાય જો આ રહ્યો, આ એક જગ્યાએ x પ્લસ વાય છે, આની જગ્યાએ -4. આ બેની જગ્યાએ સમજાય છે? x પ્લસ વાય એને બરાબર જ -4, આના બરાબર આને બરાબર આ એમ. તો આની જગ્યાએ તમે લખી શકો. આ મેં લખ્યું. પછી બાકી બધું એમને +4 એમને. આ કાઉન્સ પણ એમને x નો વર્ગ પ્લસ y નો વર્ગ પ્લસ 16 -xy -4y -4x +4 ને -4 કેટલા થાય? 0. આ પદ એમને એમ આવે. હવે અહીંયા આખા કાઉન્સનો ગુણાકાર, અહીં કઈ ગુણાકાર 0 એરે કરો. કોઈ પણ પદનો ગુણાકાર 0 સાથે કરો એટલે જવાબ કેટલો આવે? 0. કેટલો આવે? 0. બરાબર? તો અહીંયા પણ જવાબ 0 એટલે કે 0 જવાબ આવશે. દાખલો પૂરો. જવાબ નાનકડો છે પણ દાખલો આવડો કરવો પડશે. એમાં ને એમાં પાર્ટ 2 બીજો દાખલો પણ છે. જો હજી પણ આમાં કદાચ કઈ ખ્યાલ ના આવ્યો હોય, ન સમજાણું તો જોઈએ છીએ. x બરાબર 2y + 6 હોય તો રકમ છે x નો ઘન -8y નો ઘન -36xy -216. અહીંયા પણ 3 પદનું ઘનમૂળ નીકળે છે, પણ જે ત્રીજું પદ છે ને છેલ્લે છે. ક્યાં છે? છેલ્લે છે. એને પેલા ગોઠવવાનું, આગળ લેવાનું. x નો ઘન -8y ઘન એ નિશાની સાથે જ આ બાજુ -216 -36xy. ચલો પેલા બીજા ત્રીજાનું ઘનમૂળ. x નો ઘન એનું ઘનમૂળ કાઉન્સ ઉપર ઘન, અહીંયા પ્લસ, અહીંયા જે માઇનસ એની અંદર જાય. 8y નો ઘન એનું ઘનમૂળ -2y કાઉન્સ ઉપર, અહીંયા પ્લસ, આ માઇનસ અંદર જાય 216 નું ઘનમૂળ 6 કાઉન્સ ઉપર. સમજાય છે ને? અહીંયા બે જગ્યાએ પ્લસ કાઉન્સની બહાર, અહીંયા ફરજિયાત માઇનસ. પાછું ઉપર માઇનસ એટલે માઇનસ મૂકવું એવું નથી. ત્યાં પ્લસ હોય તોય માઇનસ, આપણે 16મા દાખલામાં શીખ્યા છીએ. અહીંયા ફરજિયાત માઇનસ, પછી 3 ફરજિયાત, પછી પેલું બીજું ત્રીજું એટલે કે x ગુણ્યા -2y અને એને ગુણ્યા -6. ટેલી કરી જોવાનું. જોવો માઇનસ માઇનસ પ્લસ પ્લસ માઇનસ 3 2 છાયા છાયા x ગુણ્યા y 36xy આવી જાય છે. તો આપણે સાચા છે એવું સમજવાનું. હવે પેલા કૌંસમાં x, પછી નિશાની સાથે -2y, નિશાની સાથે -6. બીજા કૌંસમાં જોજો. હવે એક સ્ટેપ આપણે આની જેમ જ લખીએ છીએ. નિશાની સાથે હું આમ અહીંયા સ્ટેપ લખીશ નહીં, પણ આપણે મનમાં બોલવાનું અને ડાયરેક્ટ અહીં જવાબ લખું છું. બીજા કૌંસમાં પ્રથમ પદનો વર્ગ, અહીંયા પ્લસ, બીજા પદનો વર્ગ પ્લસ, ત્રીજા પદનો વર્ગ. વર્ગ કરો એટલે માઇનસ છે, છતાં કેવું થાય? પ્લસ. હવે નિયમ પ્રમાણે બોલું છું. માઇનસ પેલું પદ ગુણ્યા બીજું પદ, માઇનસ ફરજિયાત. આ બેનો ગુણાકાર, એને ગુણ્યા માઇનસ કરવાના છે. તો આમાં માઇનસ છે કે નહીં? અને એક નિયમના માઇનસ હું બોલું, માઇનસ માઇનસ પ્લસ, અને x ગુણ્યા 2 એટલે 2xy થાય પ્લસ 2xy માઇનસ બીજું ત્રીજું એટલે બીજા ત્રીજાનો ગુણાકાર અને એને ગુણ્યા માઇનસ 2y ગુણ્યા 6 6 2 12 12 ગુણ્યા y માઇનસ માઇનસ પ્લસ, અને હજી એક નિયમના માઇનસ એટલે પ્લસ માઇનસ માઇનસ 12y. પછી ત્રીજા પદનો પેલા પદનો ગુણાકાર એને ગુણ્યા માઇનસ
x ગુણ્યા 6 પ્લસ માઇનસ માઇનસ અને નિયમના માઇનસ 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 પ્લસ 6 ગુણ્યા x એટલે 6. ચાલો રેડી, જોઈ લો. પ્રથમ પદનો વર્ગ, બીજા પદનો વર્ગ, ત્રીજા પદનો વર્ગ, એ અહીંથી માઇનસ પહેલું બીજું, માઇનસ બીજું ત્રીજું, માઇનસ ત્રીજું પહેલું. હવે અહીંયા ઉપર આવવાનું, અહીંયા દાખલો પૂરો. જ્યાં પૂરો થઈ જાય એવું લાગે ને સોલ્વમાં દાખલા, ત્યાં ઉપર આપણે જોવાનું કે મેં લખ્યું છે x ની જગ્યાએ શું લખી શકાય બરાબર કરીને 2y પ્લસ 6. તો અહીંયા આપણે બરાબર કરીએ. આ x ની જગ્યાએ લખું છું 2y અને પ્લસ 6. બાકી બધું એમને એમ માઇનસ એમને એમ, આ 2y એમને એમ, આ માઇનસ 6 એમને એમ. અને આ પણ આખો કૌંસ એમને હું આમ નિશાની કરું છું, તમારે આખો લખવાનું છે. બરાબર, આખે આખું તમારે લખવાનું છે, આખે આખું લખવાનું છે. તમારે આવું લીટો નહીં કરવાનું, તમારે માર્ક્સ લેવાના છે. પ્લસ 2y માઇનસ 2y ઉડી જાય, પ્લસ 6 માઇનસ 6 ઉડી જાય, અંદર કાંઈ નહીં વધે, કાંઈ નહીં વધે, ઉપરની જેમ જ. કેટલા વધ્યા? 0. 0 ગુણ્યા આખો આ કૌંસ આખો તમારે લખવાનો. આખો કૌંસ ગુણ્યા 0 એટલે કેટલા થશે? 0. ન સમજાણું તો હાથ ઊંચો કરશું. કોઈ સ્ટેપ ન સમજાણું હોય તો ચાલો દાખલા નંબર 22. બાવીસવાની રકમ છે. જો બહુપદી ax નો ઘન પ્લસ 4x નો વર્ગ પ્લસ 3x માઇનસ 4 તથા બહુપદી x નો ઘન માઇનસ 4x પ્લસ a દરેકને એટલે બે બહુપદી આપી ને દરેકને x માઇનસ 3 વડે ભાંગતા શેષ સમાન મળે છે. સમાન શેષ મળે છે. બેનો જવાબ સરખો આવે છે. 5 5 8 8 10 10 0 0 -2 શેષ સમાન કેટલી આવે તો આપણે ખબર નથી, પણ શેષ સમાન આવે છે. શેના વડે ભાંગતા કીધું છે? x માઇનસ 3 વડે ભાંગતા. તો એની કિંમત શોધો. ઓકે, જેના વડે ભાંગવાનું કીધું ત્યાંથી દાખલાની શરૂઆત થાય. x માઇનસ 3 બરાબર કાંઈ પણ ન હોય તો 0, માઇનસ 3 સામે જાય તો પ્લસ 3. એટલે x ની જગ્યાએ પેલા 3 મૂકવાના છે. બે બહુપદી છે, બે બહુપદીને p ઓફ x નામની બહુપદી કહેવાય. પેલી બહુપદી છે ax નો ઘન પ્લસ 4x નો વર્ગ પ્લસ 3x માઇનસ 4. x ની જગ્યાએ કેટલા લખવાના કીધા આપણે? 3. કેટલા લખવાના કીધા છે? હું અહીં લખું p ઓફ 3 એટલે x ની જગ્યાએ 3 આવે. તો અહીં બધે x ની જગ્યાએ 3. એ 3 ની 3 ઘાત 4 3 નો વર્ગ 3 ગુણ્યા 3 માઇનસ 4. ચાલો 3 નો ઘન 27 ગુણ્યા a એટલે 27 a થાય. ચાલો 3 નો વર્ગ 9 ગુણ્યા 4 9 4 3 ગુણ્યા 3 3 3 પ્લસ 4. હવે સરવાળો આ સંખ્યા છે પણ એ સાથે છે એટલે આને હલવાના જ નહીં, અડવાના જ નહીં, હલાવવાના જ નહીં, આને નહીં અડવાના, કારણ કે એ સાથે એના પછીની સંખ્યાનો સરવાળો થતો તે સરવાળો, બાદબાકી થતી બાદબાકી. ચલો 36 ને 9 45 45 ને 4 આમ લખાય 27 a પ્લસ 49. કોઈ બહાદુરનો બિલ્લો હોય ને એ શું કરે? આનો નાનો તો ગુણાકાર કરે કે સાહેબ લખો 49 પ્લસ 27 એટલે 76. એટલે એ અરે ગુણાકારમાં છે, એને અડવાનું જ નથી સ્ટેપને, ઘણા કરે છે. અહીંયા દાખલો આગળ ન થાય, હવે ભલે અટકી જવાનું. હવે બીજી બહુપદી લખવાની, એને p ઓફ x કહેવાનું. p ઓફ x, p ઓફ x. બીજી બહુપદી છે x નો ઘન માઇનસ 4x પ્લસ a. કઈ જગ્યાએ માઇનસ છે? હા સોરી, -4 છે, -4. ઓકે, એટલે અહીં ભૂલ થઈ ગઈ. અહીં માઇનસ એટલે માઇનસ આવે. તો હવે -4 36 ને 9 45 45 માંથી 4 જાય તો ઓકે. અહીંયા પણ x ની જગ્યાએ હવે કેટલા મૂકવાના? સેમ પ્રોસેસ. p ઓફ 3 3 નો ઘન
4 ગુણ્યા પ્લસ એ 3 નો ઘન કેટલો થાય 4 3 પ્લસ 27 માંથી 12 બાદ કરો 15 પ્લસ અહીં આગળ દાખલો થાય હું અહીં લખીશ પરિણામ નંબર એ પરિણામ નંબર હવે લખવાનું પરિણામ 1 અને 2 સમાન હોવાથી હા સમાન છે એવું ચાલે સમાન હોવાથી બે વચ્ચે બરાબરનો સંબંધ એટલે આમ લખાઈ જોજો હવે 27a પ્લસ 41 આ બરાબર 15 પ્લસ એ આવું શા માટે લખ્યું રકમમાં લખ્યું બંનેની શેષ કેવી છે સમાન શેષ એટલે જવાબ બેનો સમાન છે સમાન એટલે મેં બરાબર કર્યું હવે આનું સાદુરૂપ આપી એ શોધવાના છે એના કરતા કરાય 27 એ મોટા કે ખાલી એ મોટા મોટા હોય ને એને હલાવાય નહીં એ હરાપ આપી દે આપણે તપ કરતા હોય જંગલમાં બેસીને તપ કરતા હોય વડીલ કહેવાય એને ન કહેવાય તું તારી જગ્યા પર ઉભો થાય વડીલ કહેવાય વડીલ ને માન પ્લસ એ આ બાજુ આવે તો એને હલાવાય તું જા ભાઈ આ 15 પ્લસ 41 સામે જઈ તો 27 વખત એ માંથી એક વખત એ બાદ કરો 26 41 માંથી 15 જઈ તો માઇનસ 26 ગુણાકારમાં સામે જઈ તો -26 ભાગ્યા 26 26 એકું એટલે કે a બરાબર -1 a બરાબર ચલો સમજાતા હે સેજ અમથો અઘરો દાખલો જો પરીક્ષામાં કોઈ કે પૂછવું હોય ટેસ્ટમાં પૂછવું હોય તો આવો દાખલો પૂછે સેજ અમથો આ ચેપ્ટરમાં હજી થોડુંક મારે અઘરું પૂછ્યું એટલે આવું પૂછ્યું દાખલા નંબર 23 બહુપદી p of x આખી મોટી ઘણી બધી રકમ આપી છે ને x plus 1 વડે ભાંગતા શેષ 19 મળે છે તો એની કિંમત શોધો પેલા અહીં સુધી પછી આગળ વિચારીએ હજી પણ એમાં રકમ છે એક ને એક દાખલામાં આની જેમ પણ બે દાખલા છે શેના વડે ભાંગવાનું કીધું તમને x અહીં x plus 3 -3 હતું અહીં પ્લસ બરાબર કાંઈ ન હોય તો 0 પ્લસ 1 સામે જાય તો x બરાબર x ની જગ્યાએ -1 આપણે લેવાનું છે મોટી રકમ છે લખીએ આપણે p of x x ની 4 ઘાત માઇનસ 2x નો ઘન પ્લસ 3x નો વર્ગ માઇનસ ax પ્લસ 3a અને માઇનસ ભલે મોટી રકમની ચિંતા નહીં કરવાની આપણે જેમ દાખલો કરીએ છીએ સાદી રીતે સિમ્પલ રીતે દાખલો કરવાનો છે તો અહીં x ની જગ્યાએ કેટલા લખવાનું કીધા છે -1 -1 ની -1 નો -1 નો માઇનસ પ્લસ 3 એમને અને -7 એમને હવે આ રકમ ની અંદર એવું કીધું છે શેષ 19 મળે છે એટલે જવાબ 19 આવે છે એટલે અહીં લખી શકાય બરાબર 19 સમજાતા હે આ દાખલા કીધું નતું શેષ એટલી મળે છે શેષ એટલે બરાબર પેલા અહીં લખ્યું નહીં અહીં કીધું શેષ 19 મળે છે 19 જ છે ને ઓકે એટલે શેષ આપણે લખી જવાબ લખી નાખ્યો અગાઉ કેના બરાબર 19 થવું છે -1 ની 4 ઘાત બેકી ઘાત છે એટલે માઇનસ ના પ્લસ થશે 1 ની 4 ઘાત એટલે 1 -1 નો ઘન એકી ઘાત છે -1 નો ઘન -1 જ થાય ઈ માઇનસ અને 2 એકુ -1 નો વર્ગ બેકી ઘાત -1 ના પ્લસ 1 થાય અને 3 એકુ પ્લસ 3 થાય માઇનસ a એકુ પ્લસ 3 માઇનસ 3 આ 19 એમને ચલો 1 ને 2 3 ને 3 6 માંથી 7 જાય તો -1 વધે 3 વખત એને 1 વખત પ્લસ 4 વખત a કરું 4 1 પ્લસ 3 3 ને 4 -1 આ બાજુ આવે તો
19 પ્લસ 1 બરાબર 4a. 19 ને 1 4 ગુણાકારમાં આ બાજુ આવે તો 20 ભાગ્યા 4 એટલે કેટલા થશે? a બરાબર અને એની કિંમત મળી ગઈ 100. એમાં હજી બીજો દાખલો કીધો. શું કીધો છે જો વળી p ઓફ x ને x પ્લસ 2 વડે ભાંગતા મળતી શેષ શોધો. જો x પ્લસ 1 વડે ભાંગો તો 19 શેષ મળતી હતી. તો x પ્લસ 2 વડે ભાંગવાના કીધા છે. x પ્લસ 2 વડે કાંઈ વાંધો નહીં, એના વડે ભાંગીએ. જેના વડે ભાંગવાનું કીધું હોય એના બરાબર 0 પ્લસ 2 સામે જાય તો x બરાબર -2. હવે p ઓફ x લખાય. p ઓફ x એમાં એની જગ્યાએ 5 મૂકતા જઈશું. જોઈજો ખાસ અહીંયા બોર્ડ ની અંદર x ની 4 ઘાત એમને -2x નો ઘન એમને પ્લસ 3x નો વર્ગ. અહીંયા x ની જગ્યાએ 5 ગુણ્યા a એટલે સોરી a ની જગ્યાએ 5 ગુણ્યા x એટલે -5. અહીંયા એની જગ્યાએ 5 3 પ્લસ 15 અને -7 તો હતા જ. જોઈ લો પેલા રકમ એની જગ્યાએ કિંમત પેલા મૂકી દીધી આપણે. રેડી? હવે x ની જગ્યાએ કેટલા લખવાના છે આપણે? p ઓફ -2 ની 4 ઘાત 2 -2 નો ઘન પ્લસ 3 -2 નો વર્ગ 5 -2 પ્લસ 15 -7. ચલો -2 ની 4 ઘાત કેટલી થાય? 2 2 4 4 2 8 8 2 માઇનસ છે પણ 2 કી ઘાત એટલે પ્લસ 16 આવે. ચલો -2 નો ઘન 8 અને -8 એકી ઘાત એટલે માઇનસ ના માઇનસ ઈ માઇનસ અહીંયા 8 2 -2 નો વર્ગ 4 4 3 માઇનસ 5 2 પ્લસ માઇનસ સરખી નિશાની પ્લસ વાળા બધાનો સરવાળો, સરખી નિશાની માઇનસ વાળા બધાનો સરવાળો. 16 ને 16 32 ને 12 44 ને 10 54 ને 15 69 માંથી 7 જાય તો ફાઈનલ છે ને 62 થાય. 69 માંથી 7 બાદ કરીએ તો 62. હવે ઘણાની પ્રેક્ટિસ વર્કમાં 24મો દાખલો છે, ઘણાને નથી. નવા જૂની પ્રેક્ટિસ વર્ક છે એટલે અને આમે એ કરવાની જરૂર નથી. જુદા જુદા ભાગ પડે એવું કંઈક કીધું છે, એની જરૂર છે નહીં. એ દાખલો લઈ આપણે કરતા નથી. તો આજે અહીંયા સુધી આપણે રાખીએ છીએ. બધાને જય સ્વામિનારાયણ.